સામે ચાલી રહેલી ચર્ચાઓ અને આક્ષેપો। પીપીએલએ સુરત જિલ્લાના કડોદરા પાસે આવેલી કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગના વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ કરે છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના નિયમો હેઠળ કાર્યરત છે। તેમાં જણાવેલા આક્ષેપો જેમ કે સીઈઓ અમિત જૈન અને ગ્રામ પંચાયતના કેટલાક લોકો દ્વારા ઇમારત દીઠ ₹50,000ની વસૂલાત, ગટર વગરના ગામોમાં ગટર જોડાણો આપવા, ડોમેસ્ટિક સીવેજને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ સાથે મિક્સ કરવું, પર્યાવરણના નિયમોનો ભંગ વગેરે આવા આક્ષેપો પર્યાવરણ, ભૂગર્ભ જળ અને સ્થાનિક રહેણાંક વિસ્તારો માટે જોખમ ઊભું કરી શકે છે। જો કે વેબ પર વ્યાપક શોધ કર્યા પછી ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં મુખ્ય ન્યૂઝ સાઇટ્સ જેમ કે દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર સહિત આક્ષેપોની કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા મીડિયા કવરેજ મળ્યું નથી। પીપીએલ વિશેની માહિતી માત્ર કંપની પ્રોફાઇલ અને તેના સીટીપી કાર્ય સુધી મર્યાદિત છે અને ભ્રષ્ટાચારના કોઈ સમાચાર કે તપાસના અહેવાલો નથી। આવા આક્ષેપો સ્થાનિક ચર્ચાઓ અથવા અફવાઓ પર આધારિત હોઈ શકે છે, પરંતુ તેને સાચા માનવા માટે પુરાવા જરૂરી છે। જો આ સાચા હોય તો જીપીસીબી અથવા સ્થાનિક તંત્રે તપાસ કરવી જોઈએ। પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થવું હોય તો કડક કાર્યવાહી થઈ શકે છે। જો તમારી પાસે વધુ વિગતો અથવા પુરાવા હોય તો સત્તાવાર ફરિયાદ કરવી યોગ્ય રહેશે, જેમ કે જીપીસીબી, જિલ્લા કલેક્ટર અથવા એસીબીમાં। હાલ માત્ર અપુષ્ટ આક્ષેપો છે અને તેને ફેલાવવું અથવા ધારવું યોગ્ય નથી। સચ્ચાઈ જાણવા માટે સ્વતંત્ર તપાસની માંગ થઈ શકે છે।